વિક્ટરી એજ્યુકેશનની ટુ ધ પોઈન્ટ જે સિરીઝ ચાલી રહી છે એમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, તો આજે આપણે બંધારણના ભાગ વિશે શીખીશું. આપણને સર્વેની ખબર જ છે કે બંધારણમાં કુલ પહેલા બંધારણમાં 22 ભાગ હતા, જે અત્યારે ટોટલ સબ પેટા ભાગના અનુસંધાને ટોટલ 25 ભાગ જેટલા થઈ ચૂક્યા છે. તો આપણે એને સમજીએ કે ભાગને આપણે કેવી રીતે ક્રમાનુસાર યાદ રાખી શકીએ. તો ફ્રેન્ડ્સ, આમાં એક સીધી અને સરળ ટેકનિક છે કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. આ ધારો કે ભારત છે, મેપ નથી, ખાલી બતાવ્યું. હવે આ અને તેના રાજ્ય ક્ષેત્રની વાત હોય એટલે કે ભાગ 1માં આર્ટિકલ 1 થી 4 અંતર્ગત વાત હોય કે જેમ કે ભારત અર્થાત ઇન્ડિયા, પછી એના લેન્ડની વાત હોય અથવા તેની બાઉન્ડ્રીની વાત હોય, અર્જિત કરેલું ક્ષેત્રની વાત હોય અથવા એના નામના ફેરફારની વાત હોય. એ સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રને લગતા જેટલા પણ મુદ્દાઓ છે એ બધા ભાગ 1ની અંદર સમાવેશ થશે. હવે આ જે ભારત દેશ છે એમાં જે રાજ્યોની એ વાત કરી દીધી, તો એક આ બાઉન્ડ્રી થઈ ગઈ, બરોબર. હવે અહીંયા કોણ વસવાટ કરે? તો જે લોકો તમે અને હું, આપણે જે વસવાટ કરીએ છીએ, આપણે શું છીએ? નાગરિકો, બરોબર, સિટીઝન. તો જે સિટીઝનને શું આપવામાં આવે છે? નાગરિકતા. નાગરિકતા 5 પ્રકારે આપવામાં આવે છે. એ તમે જે નાગરિકતા વિશે લેક્ચર જોશો અથવા તો જે શીખશો તો એની અંદર સમજશો. તો જે નાગરિકતાના જે લગતા બાબતો હોય એ ભાગ 2ની અંદર આવે, બરોબર. પહેલાં તો આ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અહીંયા કોણ વસે છે? નાગરિકો. તો નાગરિકોને નાગરિકતા આપવાની બાબત હોય તો આર્ટિકલ 5 થી 11 અંતર્ગત આવે છે, બરોબર. ઘણી વખતે સીધા પ્રશ્નો પૂછાતા હોય કે નીચેનામાંથી નાગરિકતા સંબંધિત કયા આર્ટિકલોનો સમાવેશ થાય છે? તો 5 થી 11 આર્ટિકલનો સમાવેશ થાય છે. ફ્રેન્ડ્સ, 5, 6, 7, 8 આ નાગરિકતા આપવાની વાત કરે છે, જ્યારે 9, 10 આ છીનવવાની વાત કરે છે, જ્યારે 11 એટલે નાગરિકતા અંતર્ગત કોઈ પણ કાયદો છે સંસદ બનાવી શકશે. તો આ એક યાદ રાખવાની ટેકનિક છે. તમને આટલું ખબર હોય કે 5, 6, 7, 8 એટલે આપવાની જ વાત, તો તમે નીચેનામાંથી કયા આર્ટિકલ્સ આના સાથે સંલગ્ન છે તો તમે ઇઝીલી એને યાદ રાખી શકો અથવા તેને ઓબ્ઝર્વ કરીને ટીક કરી શકો. તમારી ઓબ્જેક્ટિવિટી વધુ ને વધુ શાર્પ થશે, બરોબર. યાદ રાખી લીધું. હવે જે નાગરિકો છે એ નાગરિકોને ચોક્કસ પ્રકારના અધિકાર આપવામાં આવશે. જેમ કે અત્યારે હું બોલું છું કે જેમ વાણીની મને સ્વતંત્રતા મળેલી છે, ભારતના જે તે ક્ષેત્રની અંદર હું ગમે તે જગ્યાએ ફરી શકું છું, દરેક જગ્યાએ જઈને વસવાટ કરી શકું છું. પહેલાં જમ્મુ એન્ડ કાશ્મીરમાં આપણે વસવાટ કરી શકતા નહોતા, પણ હવે ત્યાં કરી શકશું, બરાબર. તો જે રીતે આપણા જે મૂળભૂત અધિકાર છે, રાઇટ ટુ ઇક્વાલિટી, પછી ધાર્મિક સ્વતંત્રતાની વાત છે, બરાબર, શોષણ સામે વિરોધનો અધિકાર આપવામાં આવેલો છે. તો આ બધા આર્ટિકલનો જે સમાવેશ છે એ 12 થી 35 આર્ટિકલ અંતર્ગત આનો સમાવેશ થશે. જેમ કે 12માં રાજ્ય એટલે શું? રાજ્યની વ્યાખ્યા કરવામાં આવેલી છે, બરોબર. તો એ રીતે જે બધા આર્ટિકલ્સ છે એનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? મૂળભૂત અધિકારની અંદર, બરોબર. પહેલાં તો જો સિમ્પલ, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર થઈ ગયું. ત્યાં કોણ વસે? નાગરિક. નાગરિકોને શું આપો? નાગરિકતા. હવે નાગરિકતા આપ્યા પછી થોડું ચાલશે, તેમને શું આપવામાં આવે? મૂળભૂત અધિકારો, કે એમને બોલવાનો અધિકાર, ફરવાનો અધિકાર, પછી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાનો અધિકાર, એમાં પણ જે બેકવર્ડ ક્લાસના લોકો છે એમને અનામત પણ આપવામાં આવેલી છે. આ બધી વાતો ક્યાં કરવામાં આવી છે? મૂળભૂત અધિકારની અંદર. એના પછી ડીપીએસપી કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ક્યાંથી લીધા છે આપણે ફ્રેન્ડ્સ? તો એને આપણે આયર્લેન્ડમાંથી લીધેલા છે, યાદ છે? આયર્લેન્ડમાંથી આપણે લીધેલા છે. મૂળભૂત અધિકારની વાત આવે તો એ આપણે ક્યાંથી લીધેલું છે? તો એને આપણે લીધું છે અમેરિકાની અંદરથી. સિંગલ સિટીઝનશીપની વાત આવે તો એ બ્રિટનની અંદરથી. ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ? અને મૂળભૂત ફરજો જેને આપણે USSR એટલે રશિયાના અંદરથી ભાગ 4A અંતર્ગત લેવામાં આવ્યું હતું, જેમાં 51A એનો આર્ટિકલ છે અને મૂળભૂત ફરજો આપણી ટોટલ 11 છે. ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ? ઓકે, ચલો પહેલાં તો સંઘ
સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. પછી ત્યાં કોણ વસે? તો નાગરિકો. નાગરિકોને શું આપો? નાગરિકતા. નાગરિકતા આપ્યા પછી નાગરિકતા આપવાથી સીધું કામ ના ચાલે, એમને અધિકારો પણ આપવામાં આવ્યા. હવે એમને અધિકારો આપ્યા પછી હવે બીજી રાજ્યને પણ રિસ્પોન્સિબિલિટી આપવી પડશે. તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્ય કેવું હોવું જોઈએ? ગ્રામ પંચાયત હોવી જોઈએ, સત્તાનું વિકેન્દ્રીકરણ હોવી જોઈએ, મફત અને કાનૂની સહાય આપવામાં આવે, એમને ન્યાયની જોગવાઈ કરવામાં આવે, યુનિફોર્મ સિવિલ કોડ એટલે સમાન દીવાની કાયદાની વાત આપવામાં આવે, તો 0 થી 6 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણની વાત આપવામાં આવે, કે આંગણવાડીની ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યાં ઉદારવાદી ગાંધીવાદી સિદ્ધાંતો આપવામાં આવેલા છે, બરોબર. સમાજવાદી સોશિયાલિસ્ટ સિદ્ધાંતો આપવામાં આવેલા છે, બરોબર, કે જે રીતે કૃષિનું ડેવલપમેન્ટ કરવાની વાત છે, પછી જે પશુપાલક છે એમની હત્યા નહીં કરવાની, પછી કોઈના જોડે ભેદભાવ નહીં રાખવાનો, આ બધી વાત કરેલી છે. સ્ત્રીઓ અને પુરુષ બંનેને સમાન વેતન આપવાની વાત કરેલી છે. તો આ બધી તમામ પ્રક્રિયાની વાત હોય તો એ ક્યાં કરેલી છે? ડીપીએસપી. અને ડીપીએસપીના ફોલો માટે રાજ્યની જોગવાઈ કરવામાં આવી છે કે તમારે આ પ્રકારનું રાજ્ય હોવું જોઈએ ને એના અંતર્ગત આ બધા લો બનાવવાના, જેમ કે સમાન દીવાની કાયદો અથવા તો એ જે છે યુનિફોર્મ સિવિલ કોડ. તો એ યુનિફોર્મ સિવિલ કોડ ફક્ત ગોવાના અંતર્ગત જ લાગુ છે. અને આર્ટિકલ બોલે તો 44 અંતર્ગત ભાગ 4 ડીપીએસપી ક્યાંથી લીધો? આયર્લેન્ડમાંથી, બરોબર. આ બધી વાત કરવામાં આવે છે. હવે એના પછી આવી જાઓ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે સંઘ સરકાર. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે સંઘ સરકાર. તો સંઘ સરકારને જે પણ બાબત હોય તો આર્ટિકલ 52 થી 151 અંતર્ગત એમનો ભાગ 5ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સંઘની કારોબારી, સંસદ, પછી રાષ્ટ્રપતિના જે કાયદાકીય અધિકારો છે, રાજ્યપાલના જે કાયદાકીય અધિકારો છે, ઉચ્ચ ન્યાયાલયો અને તાબા હેઠળના ન્યાયાલયો, આ બધાની જોગવાઈ ક્યાં કરવામાં આવેલી છે? ભાગ 5ની અંદર. હવે ભાગ 6ની અંદર વાત કરીએ તો જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, પછી આવશે સ્ટેટ ગવર્મેન્ટ. ઓકે, તો સ્ટેટ ગવર્મેન્ટમાં એ જ રીતે આર્ટિકલ 152 થી 237 સુધીની વાત કરવામાં આવે તેમાં સ્ટેટ ગવર્મેન્ટની વાત હશે. એમાં રાજ્યની કારોબારી, રાજ્યપાલના કાયદાકીય અધિકારો, પછી ઉચ્ચ ન્યાયાલયો અને તાબા હેઠળના ન્યાયાલયો, આ તમામનો જે સમાવેશ છે એ ક્યાં થશે? રાજ્ય સરકારની અંદર, બરોબર. પછી ભાગ 7 જેને 7મા બંધારણીય સુધારા અંતર્ગત રિમૂવ કરવામાં આવેલો છે, એટલે કે એ રદ થઈ ગયેલો છે. હવે પહેલા ભાગ 5ની અંદર શું આવ્યું? સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર. પછી આવી સ્ટેટ ગવર્મેન્ટ. તો હવે કોણ આવશે? યુનિયન ટેરિટરીઝ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો. તો કેન્દ્ર શાસિત પ્રદેશોની જોગવાઈ ક્યાં કરવામાં આવેલી છે? તો ભાગ 8ની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશોને લગતા જે આર્ટિકલ્સ છે, એમના લગતા જે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી બાબતો છે, એ બધાની જે જોગવાઈ છે એ ભાગ 8ની અંદર કરવામાં આવેલી છે. હવે પંચાયતો. તો ભાગ 9 1992ની અંદર જે સુધારો થયો એમાં પણ 24 એપ્રિલ 1993 જેને આપણે પંચાયતી રાજ દિવસ તરીકે ઓળખીએ છીએ, એ દિવસે કેશવાનંદ ભારતી કેસ છે એનું પણ જજમેન્ટ આવ્યું હતું. અને બીજું કે સચિન તેંડુલકર છે એમનો પણ બર્થડે છે 24 એપ્રિલના દિવસે. એટલે કે પંચાયતો જેને 73મા બંધારણીય સુધારા અંતર્ગત ભાગ 9ની અંદર સ્થાન આપવામાં આવ્યું. હવે એમના અનુસૂચિ આપણે આગળ જોયું કે અનુસૂચિ, તો અનુસૂચિ કઈ? તો ફ્રેન્ડ્સ 11મી અનુસૂચિ અંતર્ગત એનો સમાવેશ કરવામાં આવેલો છે. ક્લિયર? પછી ભાગ 9 એ મ્યુનિસિપાલિટીઓ જેને નગરપાલિકા કહેવામાં પણ આવતી હોય છે, તે 74મો જે બંધારણીય સુધારો થયો એના અંતર્ગત મ્યુનિસિપાલિટીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને ભાગ કહેવામાં આવે તો ભાગ 9A.
એના પછી 97મો બંધારણીય સુધારો થયો, જેમાં સહકારી મંડળીઓ. તો સહકારી મંડળીઓનો જે સમાવેશ છે એ 9B અંતર્ગત કરવામાં આવ્યો છે બંધારણમાં. અને સહકારી મંડળીઓની વાત કરીએ તો બંધારણમાં એને સ્થાન અપાઈ ગયું છે, પણ દરેક રાજ્યોએ એને ઇમ્પ્લિમેન્ટેશન કરેલું નથી. આ ખાસ યાદ રાખજો. આના માટે તમારે જે લેક્ચરનું અમારી જે સિરીઝ ચાલે છે, જે ડિટેલ જે લેક્ચર્સ ચાલતા હોય છે મેન્સની અંદર, એમાં આનું ડિટેલ ઇન્ફોર્મેશન આપવામાં આવશે કે સહકારી મંડળીઓને કેમ હજી સુધી દરેક રાજ્યોએ એનું મોડલ અપનાવ્યું નથી. હવે 10, તો જે રીતે અનુસૂચિ 5ની અંદર આપણે વાત કરી હતી કે અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિ 6, એમાં આપણે જે આદિજાતિ વિસ્તારો છે જેમાં પણ 4 જે સ્પેસિફિક રાજ્યોની વાત કરી એની વાત કરી હતી. એ જ રીતે એમને ભાગની અંદર પણ સ્થાન આપવામાં આવ્યું છે કે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો, તો એમનો જે સમાવેશ છે એ ભાગ 10 અંતર્ગત કરવામાં આવ્યો છે. બરોબર. હવે આપણે જે રીતે શીખ્યા કે પહેલા ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, પછી ત્યાં કોણ વસવાટ કરતું હોય? નાગરિકો, એટલે એમને શું આપવામાં આવે? નાગરિકતા. હવે નાગરિકતા આપ્યાથી થોડું ચાલે, તો એમને મૂળભૂત અધિકારો પણ આપ્યા, એટલે એમનો ભાગ 3ની અંદર સમાવેશ થશે. હવે રાજ્ય છે તો રાજ્યનું પણ કોઈ કર્તવ્ય હોય, એટલે DPSP રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એ ક્યાં આપવામાં આવેલા છે? ભાગ 4ની અંદર. પછી ભાગ 4A જેમાં ફંડામેન્ટલ ડ્યુટીઝની વાત કરવામાં આવી. ભાગ 5 એટલે સેમ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ભાગ 6 સ્ટેટ ગવર્મેન્ટ. 7મો રદ થઈ ગયો છે. 8મા અંતર્ગત યુનિયન ટેરિટરીઝ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો. 9મામાં પંચાયત. 9 એટલે મ્યુનિસિપાલિટીઓ. 9B એટલે સહકારી મંડળીઓ. અને પછી 10 એટલે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો. આનો જે સમાવેશ કરવામાં આવ્યો. હવે આગળ શીખીએ કે સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, કે ઇન્ટરસ્ટેટ રિલેશનની વાત આવે તો એમાં ભાગ 11 યાદ રાખવો, જેમાં ઇન્ટરસ્ટેટ રિલેશનમાં વાત કરીએ તો જે પણ વિવાદો થતા હોય, જેમ કે કાવેરી જળ વિવાદ છે, એ બધાનો ઉલ્લેખ હોય તો એનો ઇન્ટરસ્ટેટ રિલેશનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે. પછી ભાગ 12 એ નાણાં, મિલકત, કરાર અને દાવાઓની જે બધી બાબતો છે એનો સમાવેશ ભાગ 12ની અંદર કરવામાં આવ્યો છે. હવે ભાગ 12ને યાદ રાખવાની એક ટેકનિક છે. હવે 264 આર્ટિકલથી 300A સુધીના જે આર્ટિકલ્સ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે 264 એટલે સર્વેને ખબર છે કે રોહિત શર્માએ સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો વન ડેની અંદર 264. તો 264 આર્ટિકલ આવે એટલે યાદ રાખવાનું કે 12. ઓકે. અને ત્યાં આવશે નાણાં, મિલકત અને કરારો જેવી બાબતો. એના પછી ભાગ 13 જેમાં વેપાર વાણિજ્યની વાત કરવામાં આવી છે કે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર, તો એનો સર્વેનો સમાવેશ ભાગ 13ની અંદર થાય છે. હવે ભાગ 13 વેપાર વાણિજ્ય. હવે વેપાર વાણિજ્યનો જે સ્ત્રોત કયો છે તો આપણે શીખી ગયા આગળ કે વેપાર વાણિજ્યની જે બાબત હોય તો એ ઓસ્ટ્રેલિયામાંથી આપણે લીધેલી છે. તો ભાગ 13 જેનો સમાવેશ વેપાર વાણિજ્યનો લગતો થશે. પછી આપણે જેની પ્રિપરેશન કરી રહ્યા છીએ એટલે કે UPSC અને GPSC, તેનો સમાવેશ આર્ટિકલ 308 થી 323ની અંદર કરવામાં આવતો હોય છે. ટ્રિપલ મોસ્ટ IMP પ્રશ્નો જે ભાગ 14ની અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે કે કયા ભાગની અંદર સમાવેશ થાય છે, કેટલેથી કેટલા આર્ટિકલનો સમાવેશ થાય છે, કારણ કે જે વસ્તુની આપણે પ્રિપરેશન કરતા હોઈએ એને લગતા ક્યાંક બેઠા આર્ટિકલ પૂછાવાની સંભાવના રહેતી હોય છે. બિન સચિવાલય ક્લાર્ક અને 2018-19ની જે ક્લાસ 1 અને 2 મેઇન્સ પ્રિલિમ્સ હતી એની અંદર આને આર્ટિકલને લગતા સીધા જ પ્રશ્નો પૂછાઈ ગયા હતા કે નીચેનામાંથી UPSC અથવા GPSCને લગતો કયો આર્ટિકલ અથવા તો શેની જોગવાઈ કરવામાં આવી છે અથવા તો કયા ભાગની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો જે સીધા આર્ટિકલ્સ હોય છે એ આવા ભાગની અંદરથી પૂછાતા હોય છે.
પછી ભાગ 15. હવે ભાગ 15ની અંદર ચૂંટણીઓની વાત કરવામાં આવી છે. હવે ચૂંટણી તો એનો આર્ટિકલ છે 324 થી 329. તેને અંતર્ગત વાત કરવામાં આવી છે કે ચૂંટણી માટે ચૂંટણી પંચ હશે, જે પહેલાં 3 સભ્યોનું બનેલું હતું કે એક મુખ્ય અને 2 ગૌણ, પછી 1 સભ્યનું બનાવવામાં આવ્યું, પછી ફરીથી 3 સભ્યોનું બનાવવામાં આવ્યું, જેનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અને 65 વર્ષ બંનેમાંથી જે વહેલું પૂરું થાય એનું, અને ચૂંટણીનો જે ચૂંટણી પંચમાં જેની નિમણૂક થાય એ લોકોને પછી બીજી વિવિધ જગ્યાએ સેવા આપવામાં પણ એમને વાત કરવામાં આવેલી છે કે એમને એવું પ્રોહિબિશન નથી કરેલું કે તે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થયા પછી બીજી કોઈ જગ્યાએ કામ કરી શકે નહીં. ઓકે, પછી 16. હવે ભાગ 16ની અંદર કેટલાક વર્ગો સંબંધિત વિશેષ જોગવાઈઓની વાત કરવામાં આવેલી છે, સ્પેશિયલ રાઇટ્સની. ઓકે, પછી વહીવટી ભાષાની વાત આવે એટલે ભાગ 17. અનુસૂચિની વાત કરીએ તો 8મી અનુસૂચિ અંતર્ગત ભાષાઓની જોગવાઈ છે. એના ઉપરાંત આપણી બંધારણની માન્યતર ભાષાઓની વાત કરીએ તો 22, અને એમાં પણ 21મો, 71મો અને 92માં સુધારા અંતર્ગત બીજી 14 ને 8 ભાષાઓનો ઉમેરો થયો હતો. એટલે તમે આ રીતે બધું ઇન્ટરકનેક્ટેડ કરીને યાદ રાખી શકો છો કે ભાગ 17માં વહીવટી ભાષાઓની વાત આવે એટલે અનુસૂચિ 8, કેટલી અત્યારે ભાષાઓ છે તો કુલ 22 ભાષાઓ છે. ઓકે, પછી ભાગ 18. હવે કટોકટીની જોગવાઈઓની વાત આવે અને એમાં પણ એ વખતે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, સસ્પેન્શન એટલે મોકૂફ રાખવાની વાત આવે તો કયું ટીક કરશું ફ્રેન્ડ્સ? જર્મની, એનો સ્ત્રોત જર્મની છે. અને કટોકટીની જોગવાઈઓ તે 352, 356 અને 360, નેશનલ ઇમરજન્સી, સ્ટેટ ઇમરજન્સી અને ફાઇનાન્શિયલ ઇમરજન્સી, એટલે એને 352, 356 અને 360 આર્ટિકલ અંતર્ગત લગાવવામાં આવતી હોય છે. હજી સુધી નાણાકીય કટોકટીનો ભારતની અંદર ક્યારેય પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી અથવા નાણાકીય કટોકટી લાગી નથી. પછી પ્રકીર્ણ મિસેલેનિયસ, જેનો ભાગ 19ની અંદર સમાવેશ થાય છે. અને ખાસ જે પ્રશ્ન પૂછાય છે ભાગ 20, બંધારણીય સુધારા. હવે બંધારણીય સુધારા સ્ત્રોત કયો? દક્ષિણ આફ્રિકા. અને આર્ટિકલ કયો? તો 368. ઓકે, પછી કામચલાઉ વચગાળાની એની ખાસ જોગવાઈઓ એ 369 થી 392 આર્ટિકલ અંતર્ગત છે. પછી ટૂંકી સંજ્ઞા આરંભ અને હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત, તો આ 22ના ભાગની અંદર સમાવેશ થાય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ભાગ છે એને ક્લાસિફિકેશન કરીને યાદ રાખી શકો છો. તમારે એને વ્યવસ્થિત રીતે ગોખવા ના પડે કે તમે આ રીતે એનું ક્લાસિફિકેશન કરી દો કે આટલાથી આર્ટિકલ આટલાનો સમાવેશ આ ભાગની અંદર થાય છે. એને યાદ કઈ રીતે યાદ રાખવા, અને યાદ રાખતી વખતે એને ઇન્ટરકનેક્ટેડ કરી દેવાનું કે આનો અનુસૂચિમાં આપણે ઉલ્લેખ કર્યો, આ જે ભાગ છે તો એ ભાગની કઈ જગ્યાએથી લેવામાં આવ્યો, ભારત સરકાર અધિનિયમનમાં એની જોગવાઈ છે કે પછી ઓસ્ટ્રેલિયામાં જોગવાઈ છે કે પછી અમેરિકામાં એની જોગવાઈ છે, કયા આર્ટિકલનો સમાવેશ થાય છે, કયો બંધારણીય સુધારા અંતર્ગત એ ભાગને એડ કરવામાં આવ્યો અથવા તો એને રિમૂવ કરવામાં આવ્યો. તો તમે આ રીતે આ સમગ્ર 3 વસ્તુ એટલે કે ભાષા, સ્ત્રોત અને અનુસૂચિ, અને એમાં પણ મેં લગભગ 20થી પણ વધારે બંધારણીય સુધારા શીખવ્યા કે એ બંધારણીય સુધારા એટલે આ 4 વસ્તુનો સમન્વય કરીને તમે આ બધી વસ્તુઓને યાદ રાખી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણે નેક્સ્ટ આગળની લેક્ચર સિરીઝમાં મળીશું.